ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. કમોસમી વરસાદથી ખેતી પાકોને વ્યાપક નુકસાન. ગિરનાર અને પ્રકૃતિના ખોળે મિની વેકેશનની મજા માણવા પ્રવાસીઓનો ધસારો. લીલી પરિક્રમાની તૈયારીઓને તંત્ર દ્વારા આયોજનને આખરી ઓપ.
અને દિવાળીના મિની વેકેશન બાદ માર્કેટિંગ યાર્ડ ફરી થયું ધમધમતું. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. કમોસમી વરસાદથી ખેતી પાકોને વ્યાપક નુકસાન થયું છે. મંગળવારે પણ જૂનાગઢ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ રહ્યો છે. દિવાળી બાદ જાણે અષાઢી માહોલ સર્જાતા ખેડૂતોની હાલત દયાજનક થઈ ગઈ છે. મોડી રાતથી જિલ્લામાં સતત ઝરમર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં 1 થી 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયા બાદ મંગળવારે પણ કમોસમી વરસાદ ચાલુ રહેતા ખેતી પાકોને વ્યાપક નુકસાન થયું છે. મગફળી, સોયાબીન સહિતના ખેતી પાકનો ખેડૂતોને મોએ આવેલ કોળિયો ઝૂંટવાઈ ગયો છે. સાંસદ અને ધારાસભ્યોએ પાક નુકસાનીનો સર્વે કરી સહાય માટે સરકારમાં રજૂઆત કરી છે. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢમાં 1 ઇંચ, માણાવદરમાં 1.16 ઇંચ, વંથલીમાં 1.36 ઇંચ, ભેસાણમાં 1 ઇંચ, વિસાવદરમાં 2.32 ઇંચ, મેંદરડામાં 2.64 ઇંચ, કેશોદમાં 1.76 ઇંચ, માંગરોળમાં 1.16 ઇંચ, માળિયાહાટીનામાં 1.4 ઇંચ અને ગિરનાર પર્વત પર 1.52 ઇંચ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢમાં પરમ પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની જન્મ જયંતિને લઈ તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. લોહાણા સમાજ માટે આ દિવસ દિવાળીની જેમ ઉજવણીનો પ્રસંગ બને છે. શહેરના ગિરનાર રોડ પર આવેલી લોહાણા મહાજન વાડીમાં ભક્તિભાવ અને સેવા ભાવના સાથે તૈયારીઓનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. જલારામ જયંતિ નિમિત્તે જૂનાગઢમાં લોહાણા સમાજ દ્વારા સમૂહ ભોજન એટલે કે નાતનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં જલારામ ભક્તો અને લોહાણા સમાજના સભ્યો માટે ગિરનાર રોડ પરના માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે સમૂહ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. જલારામ જયંતિ નિમિત્તે રક્તદાન કેમ્પનું પણ મહત્વનું આયોજન કરવામાં આવ્યું છે. એકત્રિત રક્ત સરકારી હોસ્પિટલમાં સગર્ભા બહેનો, થેલેસેમિયા પીડિત બાળકો તેમજ અકસ્માતગ્રસ્ત દર્દીઓ માટે ઉપયોગી બનશે. લોહાણા મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂએ જણાવ્યું કે જલારામ બાપાની સેવા અને દાનની પરંપરા જાળવવાનો અમારો આ નાનો પ્રયાસ છે અને આ દિવસે દરેક જલારામ ભક્ત હૃદયપૂર્વક સેવા માટે એક થઈ જાય છે. સંમત 2082ના કારતક સુદ સાતમ એટલે પરમ પૂજ્ય શ્રી જલારામ બાપાની 226મી જન્મજયંતિ સમગ્ર વિશ્વની અંદર પૂજ્ય બાપાની જન્મજયંતિની ઉજવણી કારતક સુદ સાતમના દિવસે થનાર છે. એના એક ભાગરૂપે જૂનાગઢ લોહાણા મહાજન દ્વારા પણ બાપાની જન્મજયંતિની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. નાતનું આયોજન થયું છે. પરંપરા મુજબ દર વર્ષે નાતનું આયોજન થાય છે. પ્રમાણે આ વર્ષે પણ કારતક સુદ સાતમ તારીખ 29/10/2025ના રોજ નાતનું આયોજન થયું છે. સાથે સાથે સારસ્વત બ્રાહ્મણોની આખી જ્ઞાતિ પણ સાથે ભોજન લેશે. સૌ પ્રથમ સારસ્વત જ્ઞાતિના જે લોકો આવશે એનું પૂજન થશે. ત્યારબાદ એમને પ્રથમ પ્રસાદ આરોગવાનું કહેવામાં આવશે અને ત્યારબાદ રઘુવંશીઓ પ્રસાદ આરોગશે. માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે 29/10/25ને બુધવારના રોજ સવારે 10:30થી 3 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી આ ભોજન પ્રબંધ ચાલશે. મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં રઘુવંશીઓ તથા સારસ્વત બ્રાહ્મણની બંને જ્ઞાતિ ભેગા મળીને મોટી સંખ્યામાં પ્રસાદનો લાભ લેશે. અને આ રીતે અત્યારે લોહાણા મહાજનવાડીના ગિરનાર રોડ ઉપર આવેલ લોહાણા મહાજનવાડી ખાતે ભાવનગરી ગાંઠિયા, શુદ્ધ ઘીની બુંદી અને શુદ્ધ ઘીના અડદિયા બનાવવાનું કામ લગભગ પૂર્ણતાના આરે થયું છે. માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે રસોઈનું કામ ચાલશે. અને આ રીતે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ બાપાની ભવ્ય ઉજવણી, જન્મદિવસની ઉજવણી થશે. સાંજે 4 વાગે શોભાયાત્રા પણ નીકળશે. જલારામ મંદિર પોસ્ટ ઓફિસ ખાતે જે જલારામ મંદિર બની રહ્યું છે એ જગ્યાથી શોભાયાત્રા શરૂ થશે અને જલારામ સોસાયટી ખાતે પરિપૂર્ણ થશે. અને આ રીતે આ બાપાના જન્મદિવસની ભાવપ્રિય રીતે અને ભવ્ય રીતે ઉજવણી થનાર છે. લોહાણા મહાજન દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બાપાનો મુખ્ય સૂત્ર
કંઈ ને કંઈ આપવું, એ રીતે આપણે દર વર્ષે જલારામ જયંતિના પાવન દિવસે રક્તદાન કેમ્પનું આયોજન પણ માંગેલી પાર્ટી પ્લોટ ખાતે કરીએ છીએ. તેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરે છે અને આ એકત્ર થયેલ લોહી જૂનાગઢ સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકની ટીમ આવીને લોહી એકત્રિત કરે છે અને સરકારી બ્લડ બેંકમાં લોહી જમા થાય છે અને જરૂરિયાતવાળા તમામ દર્દીઓને વિના મૂલ્યે બ્લડ બેંક તરફથી લોહી આપવામાં આવે છે. ગિરનાર અને પ્રકૃતિના ખોળે મિની વેકેશનની મજા માણવા પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો. દિવાળી પર્વ પર ગિરનાર પર્વત, ઉપરકોટ કિલ્લો, સકરબાગ ઝૂ સહિતના પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓએ રજાની મજા માણી હતી. ગુજરાતનું સૌથી જૂનું અને નવાબી કાળનું સકરબાગ ઝૂ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. અહીં ગીરના ડાલા મથાની સાથે અનેક પ્રાણી પક્ષીઓનો વસવાટ છે. દિવાળીના મિની વેકેશન કરવા હજારો સંખ્યામાં પ્રવાસીઓ પર્યટકો સ્થળો પર જતા હોય છે. ત્યારે સકરબાગ ઝૂમાં સિંહ, દીપડા, વાઘ, શિયાળ, હરણ, સરખ, કાળિયાર, જંગલી બિલાડી, મગર સહિત વિવિધ પક્ષીઓ અને પ્રાણીઓ નિહાળવા માટે દૂર દૂરથી નાના બાળકોથી લઈને સિનિયર સિટીઝન આવે છે. ઝૂની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે તમામ સુવિધાઓ સજ્જ કરવામાં આવી હતી. ખાસ કરીને અનેક પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓના પાંજરા બહાર પ્રવાસીઓને, બાળકોને તે પ્રાણીઓ અને પક્ષીઓ વિશે જાણકારી મળી રહે તે માટે માહિતી આપતા બોર્ડ પણ મૂકવામાં આવ્યા હતા. સકરબાગ ફોરેસ્ટર હાલ અમારે અત્યારે જે મિની વેકેશન દિવાળી દરમિયાન હોય છે તે સમય દરમિયાન અમારે વિઝિટરનો જે છે તે બહુ મોટા પ્રમાણમાં અત્યારે ઉમટી પડ્યા છે, જેની અમારે હાલ અત્યારે ઇન્કમ થઈ ગયેલી છે 20 તારીખથી 23 તારીખ સુધીની અમારે 15,48,075 રૂપિયા થઈ ગયેલી છે અને વિઝિટરમાં અમારે થઈ છે 35,000 જેટલા વિઝિટર આવી ચૂક્યા છે. અને હાલ અત્યારે અમારે વિઝિટર અત્યારે સવારથી અત્યાર સુધીમાં અમારે વિઝિટર માનો ને તો 5,000 થી વધારે પણ આવી ચૂક્યા છે અને અત્યાર સુધી અમારે સવારથી અત્યાર સુધીની પણ અમારે 2,30,000 જેટલી ઇન્કમ થઈ ગઈ છે. અને અમે વિઝિટર માટે પણ અંદર અલગ અલગ સુવિધાઓ રાખેલી છે, જેમ કે અમે સફારી પાર્કમાં અમે ગોલ્ફ કાર્ટ રાખેલી છે, જેના પર પર્સન ચાર્જ આપણે 100 રૂપિયા લઈએ છીએ અને 2 બસો પણ રાખેલી છે, જેના પર પર્સન આપણે ચાર્જ 75 રૂપિયા લઈએ છીએ. જેમાં આપણે ઓપન કેજમાં 5 એનિમલ્સ રાખેલા હોય છે જે ઓપન મોડમાં છે, જેમાં લાયન્સ છે, પછી ધ્રોલ છે, લેપર્ડ છે, રીચ છે અને બેંગોલિયન ટાઈગર છે, જેમાં બેંગોલિયન ટાઈગર અને વ્હાઇટ ટાઈગર બંને પણ છે ત્યાં. અને અંદર આપણે કેન્ટીન પણ છે અને બાળકો માટે રમતગમતના સાધનો પણ અંદર મૂકેલા છે. અને હાલની તકે અત્યારે વિઝિટરમાં ખૂબ જ પ્રમાણમાં સારો એવો ઉમટી પડ્યા છે, જેના બધાના રિસ્પોન્સ પણ બહુ સારા મળેલા છે અમને. અને આપણે ઝૂની ટિકિટ બારીનો સવારનો ટાઈમ હોય છે 8 થી અને સાંજના 5:30 વાગ્યા લગીનો છે, તેવા દરમિયાન અમે રાખેલો હોય છે, જેથી કરીને વિઝિટરને કોઈને કંઈ તકલીફ ના પડે. જે બહારથી આવેલા જે વિદેશી છે, જે બહાર ગામથી આવેલા વિઝિટરને કોઈ પણ જાતની તકલીફ ના પડે એના માટે થઈને આ અમે ટાઈમિંગમાં ચેન્જીસ કરેલો છે. ઉપરાંતમાં વધારે જણાવવામાં એવું કે જે અમારે જે જૂના જે વિઝિટરો જે છે તે અમારે 45,098 રહેલા છે ને, જેની જૂ ઇન્કમ છે 17,71,000 જેટલી અમારે રહેલી છે હાલની અત્યારે. અને હાલ અત્યારે અમારે ઝૂ ચાલુ જ છે અને વિઝિટર પણ ખૂબ પ્રમાણમાં આવી જ રહ્યા છે, જેની અમે વિગતવાર આગળ તમને જાણ કરતા રહીશું. હું રાજકોટથી આવું છું. જૂનાગઢમાં અમે સ્વામિનારાયણ મંદિર જોયું, ત્યાંથી અમે અહીંયા પ્રાણી સંગ્રહાલય આવ્યા. અહીંનું વાતાવરણ બહુ સરસ છે. બહાર બીજે અમુક જગ્યાએ ફરવા જવું એના કરતાં જૂનાગઢમાં આવીએ તો આ કુદરતના ખોળે જે આનંદ આવે છે બહુ સરસ, મજા આવે છે. સકરબાગ ઝૂ બહુ સરસ છે. અહીંયા પ્રાણીઓ સાર સંભાળ બહુ સારી રાખે છે. વાઘ જોયા, સિંહ જોયા, બહુ મસ્ત પ્રાણી સંગ્રહાલય બહુ સારું છે, ચોખ્ખું સરસ છે, સુવિધા બહુ સરસ છે. અમે ધોળકા વિસ્તારના, અમદાવાદ જિલ્લાના ધોળકા વિસ્તારથી અમે જૂનાગઢમાં સકરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવ્યા હતા. ત્યાં અમને ઘણા બધા અવનવા પ્રાણીઓ, પક્ષીઓ જોવા મળ્યા અને ખરેખર મુલાકાત લેવા જેવી છે અને બાળકો સાથે આ મિની વેકેશનની મજા માણવા જેવી છે. જૂનાગઢમાં અમે ઉપરકોટનો કિલ્લો ફર્યા, સકરબાગ ફર્યા અને ઘણા બધા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી. જૂનાગઢ ખૂબ જ સરસ અને જોવાલાયક સ્થળ છે.
તો એની અવશ્ય મુલાકાત લેજો. એક વિચારવા જઈએ તો આઉટ ઓફ સ્ટેટની મુલાકાત કરતાં આપણા રાજ્યની મુલાકાત લઈએ અને રાજ્યના જ પરિચિત થઈએ અને બાળકોને પણ એનાથી પરિચિત કરીએ અને તેના પક્ષીઓ પ્રાણીઓ વિશે પહેલાં આપણા રાજ્યમાં જ ફેરવીએ અને ત્યાંની જ મજા લઈ લઈએ એમ. સંત સુરા અને સાવજોની ધરતી જુનાગઢ, જ્યાં રજાના માહોલમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો થતો હોય છે. દિવાળી અને નવા વર્ષના મિની વેકેશનમાં પ્રકૃતિ સાથે તહેવારોની ઉજવણી કરવા પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. પ્રવાસીઓનો ઉપરકોટ કિલ્લામાં ધસારો વધ્યો છે. 2 વર્ષ પહેલા કિલ્લાના રેસ્ટોરેશનની કામગીરી બાદ ઉપરકોટ કિલ્લો પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો હતો. ત્યારથી જ ફરી ઉપરકોટ કિલ્લો પ્રવાસીઓ માટે જીવંત બન્યો છે. ઉપરકોટ કિલ્લામાં અડીકડી વાવ, નવઘણ કૂવો, 7 તળાવ, તોપ સહિતની જૂનવાણી વસ્તુઓ તો આકર્ષણનું કેન્દ્ર છે જ, પરંતુ હવે આધુનિક પણ ઉપરકોટ કિલ્લામાં વિકસાવવામાં આવ્યું છે. ઉપરકોટ કિલ્લામાં પ્રવાસીઓ ફક્ત ગુજરાત જ નહીં પરંતુ ભારતભરમાંથી આ રજાની મજા માણવા ઉમટી પડ્યા હતા. ઉપરકોટમાં દિવાળી બહુ સારી ચાલી રહી છે. જનરલી ઉપરકોટમાં જે લોકો આવતા હોય છે મોસ્ટલી જૂનાગઢના હોય છે, રાજકોટ, સુરત વગેરેના હોય છે, પણ દિવાળીના સમયમાં જોવા મળી રહ્યું છે કે આખા ભારતના દરેક ખૂણાથી, દરેક સ્ટેટથી અહીંયા લોકો આવી રહ્યા છે અને બહુ સારું માણી રહ્યા છો. એવરેજ 4 થી 5 હજાર લોકો રોજનું એવરેજ ચાલી રહ્યું છે. ગયા વર્ષ કરતાં ફૂટફોલ અહીંયા વધારે સારું છે અને ટુરિસ્ટ પણ જે નવી એટ્રેક્શન્સ છે, જેમ કે અલગ સોવેનિયર્સ છે આપણે બતાવ્યા મેં, પછી જે ઇલેક્ટ્રિક સ્કૂટર છે અને દ્વારકા નગરી જે VR દ્વારા દર્શન કરવામાં આવે છે એનો વધારે જ લાવો લઈ રહ્યા છે અને ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. દિવાળી ઓવરઓલ બહુ સારી ચાલી રહી છે. અમે હંમેશા ઊભા પગે તૈયાર રહીએ છીએ પ્રવાસીઓની જે પણ નીડ્સ હોય છે એને પહેલાંથી એસેસ કરવા માટે. જેમ કે દિવાળીનો સમય હોય તો એક્સ્ટ્રા મેનપાવર ટેમ્પરરી બેઝ પર હાયર કરી લેતા હોઈએ છીએ, સિક્યુરિટી માટે, પાર્કિંગ મેનેજમેન્ટ માટે, ક્યુ મેનેજમેન્ટ માટે, ફાસ્ટ ટ્રાન્ઝેક્શન માટે. જેમ કે જનરલી અત્યાર સુધી શું હતું, એક જ કાઉન્ટર હતું જ્યાંથી એન્ટ્રી બેન્ડ મળતા હતા અને એક્ઝિટ બેન્ડ પણ કસ્ટમર પાછા આપતા હતા. હવે અમે એક એક્સ્ટ્રા એક્ઝિટ કાઉન્ટર સ્ટાર્ટ કર્યું છે કે બેડ તમે ત્યાં પાછું આપીને જાઓ, તો જેથી ટિકિટ બારી પર વધારે એટલો લોડ ન પડે. પ્લસ સફાઈ કર્મચારી જે પણ છે એ પણ વધારમાં આવેલા છે. નવા એટ્રેક્શન્સ એડ કરતા રહીએ છીએ અને કોન્સ્ટન્ટ મોનિટરિંગ થતું હોય છે. તો જેટલું બને એટલું સારું ટુરિસ્ટને સારી સુવિધા મળે, સારો એક્સપિરિયન્સ મળે, એના માટે અમે કાર્યરત રહીએ છીએ. 4 થી 5 હજારની એવરેજ ગણી એટલે 16,000થી ઉપર આંકડો જતો રહ્યો છે અને જે ગઈ દિવાળી કરતાં થોડુંક વધારે ઉપર ચાલી રહ્યું છે. અમદાવાદ જિલ્લો, ધોળકા તાલુકો, કિલ્લાવાસણા ગામ, એની હું સરપંચ છું અત્યારે. તહેવારોમાં અમે મારી ફેમિલી સાથે ફરવા આવ્યા છીએ અને દર વખતે અમે અલગ અલગ જગ્યા પસંદ કરીએ છીએ. જેમ કે રાજસ્થાન છે, ગઈ વખતે અમે MP ગયેલા, એટલે આ વખતે અમે જુનાગઢ પસંદ કર્યું છે કારણ કે સંતોની ભૂમિ છે અને અહીંયા પણ સંતોની ભૂમિની સાથે સાથે એક આધ્યાત્મિક વાતાવરણ અને કુદરતી વાતાવરણ પણ બહુ સારું છે. અને સરકારશ્રીએ હમણાં જ ઉપરકોટનો કિલ્લો છે એનું રિનોવેશન કરી અને એમાં વિવિધ ફેસિલિટી લોકો માટે ક્રિએટ કરેલી છે અને એ જોયા પછી અમને ખરેખર બહુ જ આનંદ આવ્યો છે. એટલે હું લોકોને બી કહું છું કે અહીંયા આવો, આની મુલાકાત લો અને બને એટલું આપણી જેટલી પણ વિરાસતો છે એને જાળવવાનો પ્રયત્ન કરો, જેથી આપણો દેશ આર્થિક રીતે પણ સમૃદ્ધ થાય અને ફરીથી આપણો જે વારસો છે અને આપણો ભારત જેના માટે જાણીતો છે વિવિધતા માટે, એને આપણે ઉજાગર કરીએ વિશ્વ સમક્ષ, એવી ભાવના છે મારી. ભારત માતા કી જય. વિશ્વ વિખ્યાત એશિયાઈ સિંહોનું એકમાત્ર ઘર સાસણ ગીર પ્રવાસીઓથી ઉભરાયું છે. વેકેશન પડે એટલે વન અને સિંહ પ્રેમીઓને ગીરનું જંગલ દેખાતું હોય છે. પ્રકૃતિના ખોળામાં વસેલું ગીર કે જ્યાં કોઈ પણ વ્યક્તિ આવે એટલે ખુશખુશાલ થઈ જાય છે, કારણ કે ગીરની લીલુની ધરતીમાં પ્રકૃતિ અને પરમેશ્વરનો અલગ જ નાતો છે. ગુજરાતનું પ્રસિદ્ધ ટુરિઝમ સ્થળ એટલે સાસણ ગીર કે જે ડાલા મથ્થાઓનું ઘર મનાય છે. હાલ મિની વેકેશનની સિઝનમાં હજારોની સંખ્યામાં લોકો સાસણ ગીર ખાતે ઉમટી પડ્યા છે. ગીરના ડાલા મથ્થાને જોઈને પ્રવાસીઓ પણ ખુશખુશાલ થઈ ગયા હતા. ગીર નેશનલ પાર્કમાં પ્રવાસીઓને જુદી જુદી જગ્યાએ ક્યાંક 1-2 તો ક્યાંક સિંહનું ગ્રુપ પણ જોવા મળ્યું હતું. પ્રવાસીઓએ સિંહોને નિહાળવાનો નજીકથી લાહવો માણ્યો હતો.
તેમજ દીપડા, હરણ સહિત અન્ય પશુ પક્ષીઓ પણ જોવા મળ્યા હતા. સાસણ ગીરમાં આવેલા પ્રવાસીઓ ખુશખુશાલ થયા છે. ફક્ત સિંહ જોઈને નહીં, પરંતુ સાસણ ગીરમાં વન વિભાગની કામગીરી અને વ્યવસ્થાને લઈને પ્રવાસીઓએ કહ્યું, એકવાર તો ગીરની મુલાકાત લેવી જ જોઈએ એવું પ્રવાસીઓએ જણાવ્યું હતું. હું પોરબંદરથી આવી છું અને આ વખતે અમે ઘરે બધાનું જે ફેમિલીનું નિર્ણય હતું કે અમે આ વખતે જે ન્યૂ યર છે એ સાસણ આવીને ઉજવશું અને બહુ સારું લાગ્યું છે કે દિવાળી અને આ તહેવારના માહોલમાં પણ એટલું બધું અહીંયા શું કહેવાય સારી રીતે અમને બધું મેનેજમેન્ટ ને બધું બહુ સારું છે. હા, સિંહ જે અમને જોવા મળ્યા છે એ પણ હેલ્ધી જોવા મળ્યા છે. ચિત્તા, વાનર, હા, હિરણ બધું જોવા મળે છે અને પબ્લિક પણ અહીંયા બહુ સારી છે. અહીંયાનો સ્ટાફ જે છે, વાઇલ્ડ લાઈફનો સ્ટાફ છે, જે ફોરેસ્ટનો સ્ટાફ છે, એ પણ અમને બધાને બહુ સારી રીતે સપોર્ટ કરી રહ્યો છે અને બહુ સરસ મજા આવ્યું છે. ઓવરઓલ બધું બહુ મસ્ત રહ્યું છે. મારું તો એવું જ કહેવું છે કે આવું કંઈ તહેવાર હોય તો કહેતા હોય કે તહેવારમાં ના આવવું, પણ તહેવારમાં તમારે જોવું. અહીંયા વધારે ફેસિલિટીઝ મળશે તમને. ધંધુસર નદીમાં યુવાનની શોધખોળ હાથ ધરાઈ હતી. જૂનાગઢ પાસે આવેલ ધંધુસર ગામે નદીમાં યુવાન પડ્યો હોવાની માહિતી મળતા ફાયર સ્ટાફ દોડી ગયો હતો અને શોધખોળ હાથ ધરી હતી. નદી પાસે યુવાનની બાઇક અને મોબાઈલ પણ મળી આવ્યા હતા. વહેલી સવારથી ફાયરના સ્ટાફ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને બપોર સુધી પણ યુવાનનો કોઈ પતો લાગ્યો ન હતો. અજાણ્યા યુવાન નદીમાં પડ્યો હોવાની ખબર પડતા પોલીસ અને ફાયર દ્વારા સાથે મળીને સર્ચ કરવામાં આવ્યું હતું. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી,
આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. લીલી પરિક્રમાની તૈયારીઓને તંત્ર દ્વારા આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 2 નવેમ્બરથી શરૂ થનારી ગિરનારની લીલી પરિક્રમામાં લાખો યાત્રિકોની સુરક્ષા અને સેવા જળવાઈ રહે તે માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રની ટીમે તૈયારીઓ પૂર્ણ કરી છે. ખાસ કરીને પીવાનું શુદ્ધ પાણી, ઇમરજન્સીમાં સારવાર અને સુરક્ષા વ્યવસ્થા ઉપરાંત પ્લાસ્ટિક મુક્ત ગિરનારની પરિક્રમા રહે તે માટે જિલ્લા તંત્રએ યાત્રિકોના સહકાર સાથે કટિબદ્ધતા વ્યક્ત કરી છે. કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને લીલી પરિક્રમામાં જુદી જુદી કામગીરીમાં જોડાયેલા વિભાગો, કચેરીઓના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરવામાં આવી હતી. બેઠકમાં રૂટ નિરીક્ષણ દરમિયાન ધ્યાનમાં આવેલા મુદ્દા તેમજ યાત્રિકોને પરિક્રમા દરમિયાન મુશ્કેલી ન પડે અને સારી રીતે પરિક્રમા યોજાય તે માટે વિવિધ સુવિધા પર જે તે ડિપાર્ટમેન્ટની તૈયારીની વિગતો જાણીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોલીસ વિભાગ આ વખતે ઓનલાઈન એન્ટ્રી કરશે અને સંબંધિત વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ તેનું શેડ્યુલ કરી ડ્યુટી લિસ્ટ પોલીસ વિભાગને આપશે. બેઠકમાં એસડીએમ ચરણસિંહ ગોહિલ, ડીસીએફ અક્ષય જોશી, મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી એચપી પટેલ, પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા, અધિક કલેક્ટર બીએસ બારડ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મનપા દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. મહાનગરપાલિકા ખાતે નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કમિશનર તેજસ પરમાર, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, નાયબ કમિશનર ડીજે જાડેજા તથા જયેશ પી વાજા, દંડક કલ્પેશ અજવાણી, આસિસ્ટન્ટ કમિશનર કલ્પેશ ટોલિયા સહિત શાખાધિકારીઓ, કર્મચારીઓ, કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા અને શુભકામનાઓ પાઠવી હતી અને શહેરીજનોનું સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે તેમજ તેમના જીવનમાં ઉન્નતિ આવે તેવી શુભકામનાઓ પાઠવી હતી. આપણે જાણીએ છીએ કે વિક્રમ સંવત 2082 શરૂ થઈ ચૂક્યું છે, તો આ નિમિત્તે હું સમગ્ર જનતાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આજે મહાનગરપાલિકાના હોલમાં સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં તમામ કર્મચારીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે અને આવનારા વર્ષમાં લોકોના સુખાકારી માટે સમગ્ર સ્ટાફ ખૂબ જ મહેનત કરે તેવી પણ સૌને અપીલ કરવામાં આવી છે. નૂતન વર્ષ અભિનંદન સમગ્ર જનતાને તેમજ અમારા સ્ટાફને. આજરોજ પાંચમથી જે તમામ કર્મચારીઓની રજા પૂર્ણ થતાં ચાલુ દિવસ થયા હોવાથી આજ નૂતન વર્ષ અભિનંદનનો કાર્યક્રમ રાખી તમામ કર્મચારીને શુભકામનાઓ પાઠવી અને તેમના જીવનમાં અને સુખ અને સમૃદ્ધિ રહે, તંદુરસ્ત નિરોગી રહે એવી શુભકામના આપી આજનું આ નૂતન વર્ષ અભિનંદન સમગ્ર જનતા અને કર્મચારીઓને પાઠવેલ છે. દિવાળીના મિની વેકેશન બાદ જૂનાગઢ યાર્ડ ફરી ધમધમતું થયું છે. માર્કેટિંગ યાર્ડ ખાતે સોમવારથી જણસીની આવક શરૂ થઈ ગઈ હતી. પ્રથમ દિવસે સોયાબીનની 10,000 કટ્ટા, મગફળી 1500 અને તુવેરની 2000 કટ્ટાની આવક નોંધાઈ હતી, જેમાં સોયાબીનનો એક મણનો ભાવ 934 રહેવા પામ્યો હતો. યાર્ડ ખાતે જણસી લઈને આવતા ખેડૂતોએ ટોકન લઈને જણસી લાવવા અપીલ કરવામાં આવી હતી. વરસાદી વાતાવરણમાં ખેડૂતોએ જણસી સુરક્ષિત રીતે લાવવાની પણ અપીલ કરી હતી. લાભ પાંચમના શુભ મુહૂર્તના દિવસે
તમામ જણસીઓનું વેચાણ કરવામાં આવે છે. તેમજ આજરોજ સોયાબીનની 10,000 કટ્ટાની આવક, મગફળીની 1,500 કટ્ટાની આવક તેમજ તલની તુવેરની 2,000 કટ્ટાની આવક થઈ છે. સોયાબીનના ભાવ હરાજીના સ્વરૂપમાં આજે 934 રૂપિયા જેવો ભાવ આવ્યો છે. વરસાદી વાતાવરણને કારણે જેમ માર્કેટિંગ યાર્ડ કર્મચારીઓની સૂચના મુજબ જેમ સૂચના આપે એ મુજબ જણસી આવવા દેવી, જેથી કરીને ખેડૂત મિત્રોનો માલ પલળે નહીં તેમજ વ્યવસ્થા સચવાય. એ પ્રમાણે માર્કેટિંગ યાર્ડનું કામકાજ રેગ્યુલર રહે તો સૌ ખેડૂત મિત્રોને સહકાર આપવા વિનંતી. આજ રોજ સોયાબીનના 850 થી 950 સુધીના ભાવ હરાજીના પહેલી બોણીમાં રહ્યા છે. તેમજ હવેની હરાજી આજથી રાબેતા મુજબ કમ્પ્લીટ ચાલુ રહેવાની છે. આજે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં હું સોયાબીન વેચવા માટે આવેલ, તેમનો ભાવ 934 રૂપિયા આવેલ છે. તો સારો ભાવ મળ્યો છે, એમાં અમને ખુશી વ્યક્ત કરીએ છીએ. અને જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સારો વહીવટ, સારો તોલ અને રોકડા રૂપિયા તેમનો અમને વધારે આનંદ થાય છે. અમને આવો ભાવ બધા ખેડૂતોને મળતા રહે તેવી અમે આશા રાખીએ છીએ. માર્કેટિંગ યાર્ડમાં વ્યવસ્થા બહુ સારી છે. અહીંયા સારો આરામગૃહ છે, જમવા માટેની વ્યવસ્થા સારી છે અને કમિશન એજન્ટો પણ સારું ધ્યાન આપે છે. તેમને અમને એવું સારું એવું રિફંડ મળે છે અને તમને અમને આનંદ છે. ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ કૃષિ મંત્રી તેમજ મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતોને યોગ્ય સહાય મળે તે માટે રજૂઆત કરી હતી. હવામાન ખાતાની આગાહી અનુસાર જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોને મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો છે. ત્યારે માંગરોળ માળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાકોને નુકસાન થયું છે. સરકારને અનેકવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી યોગ્ય સહાય ખેડૂતો સુધી પહોંચી નથી. આ બાબતે માંગરોળ માળિયાના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ જણાવ્યું હતું કે કૃષિ મંત્રી તેમજ મુખ્યમંત્રીને પત્ર લખી અમારા વિસ્તારના ખેડૂતોને યોગ્ય સહાય મળે તે માટે રજૂઆત કરી છે. ભગવાનજીભાઈ કરગઠિયા, ધારાસભ્ય માંગરોળ. ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છેલ્લા 3 દિવસથી કમોસમી વરસાદને હિસાબે મારા મત વિસ્તારમાં માળિયા અને માંગરોળમાં વરસાદ થતાં ખેડૂતોના પાકને મગફળી અને સોયાબીનને ખૂબ જ નુકસાન થયું છે. એને હિસાબે મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને આજે એક પત્ર લખ્યો છે અને અમે આવતીકાલે રૂબરૂ પણ મળવાના છે. અને આ વિસ્તારના ખેડૂતોને સર્વે કરી અને સહાય મળે એવી મેં માગણી કરી છે. ખાસ કરીને માંગરોળ માળિયામાં મગફળીના પાક અને સોયાબીનનો પાક વધારે હતો, એટલે સોયાબીનમાં અને મગફળીમાં નુકસાન ગયું છે. એનું સર્વે કરી અને તાત્કાલિક ખેડૂતોને સહાય આપે એવી અમે સરકારમાં રજૂઆત કરવાના છે. એમાં બધા ખેડૂતોની રજૂઆત છે કે કમોસમી વરસાદની હિસાબે જે ખેતરમાં મગફળી ઉપાડેલી હોય એની ઉપર વરસાદ થતાં જે ઢોર માટેનો ચારો હોય એ ચારો પણ ખરાબ થઈ ગયો છે. એટલે ચારા માટે પણ અમે સરકારમાં રજૂઆત કરશું, ક્યાંયથી પણ સરકાર ચારો પૂરો કરે ઢોર માટે એવી અમે રજૂઆત કરવાના છું. 35 વીઘામાં મગફળીનું વાવેતર કરેલું છે. મગફળી બધી પલળી ગઈ છે, અત્યારે પાથરા પડ્યા છે પાણીમાં. કોઈ જાતનું કંઈ છે નહીં, બધી બગડી ગઈ છે. અત્યારે મગફળીમાં વીઘે 20 થી 25,000નો ખર્ચ કરેલ છે. એમાં જો સરકાર હવે દેણું માફ કરે તો જ આમાં કંઈક નિર્ભર થવાય એમ છે. નકર સહાય કરે, 2 એકરની સહાય કરે તો 2 એકરની સહાયમાં તો કોઈ મારે મજૂરી કે ખર્ચના પણ નથી નીકળતા આમાં. ને કોઈ સર્વે કરવા આવતું નથી. એસી ઓફિસમાં બેસીને ત્યાંથી ને સર્વે કરી નાખે છે, કોઈ અહીં પ્રોપર આવતું નથી. જો આમાં કંઈક સરકાર ધ્યાન દે તો કંઈક ખેડૂત ખેતી કરી શકે એમ છે, નકર ખેતી મૂકવી પડે એમ છે. 30 વીઘાનું વાવેતર કરેલું હતું માંડવીમાં, બધી રીતે કમ્પ્લીટ દવાથી લઈ અને કમ્પ્લીટ થઈ ગયું હતું. બસ હવે હાથમાં જ આવવાની હતી કે સાચવી લઈએ, અને છેલ્લે વરસાદ આવી ગયો ને નુકસાની કરી નાખી. હવે એમાં તો કેટલી નુકસાની, હજી તો ચાલુ જ છે વરસાદ. આનું કંઈ રોકાવાનું તો કંઈ નામ લેવાતું નથી. એટલે જોઈએ તો કંઈ ખાસ મળશે નહીં, એમાં બધી નુકસાની જ જશે. એટલા મોંઘા પાના બિયારણો આવીએ છે, એટલે મોંઘા ખાતર લઈએ છે, એટલી મોંઘી દવાઓ છાંટીએ છે, નિદામણ કરાવે છે. આ મોંઘવારીના મારમાં મજૂરી એટલી મોંઘી, ડીઝલ એટલું મોંઘું, બધી રીતે મોંઘવારી માથે પડે છે અને એમાં ખાસ કંઈ વળતર થતી નથી. અને ઉપરથી આ પાક બધો હાથમાંથી વહી ગયો એટલે કેટલી નુકસાની થશે એ તો ખબર જ નથી એમ. કે અમારી હવે આ જે અમારો માલ છે માંડવી છે,
ક્યાં ભાવમાં જાય એનું કઈ આઈડિયો જ નથી કે અમારા શું ભાવમાં માંડવી વેચાય. જાહેરાત તો બહુ બધી કરવામાં આવે છે, પણ એ જે રીતની જાહેરાત કરવામાં આવે છે એ રીતની મળતી નથી, કારણ કે અધિકારીઓ ખાસ કઈ કામગીરી કરતા નથી. એટલે સરકારને એવું નિવેદન કે ખાસ થોડુંક વધારે પ્રેશર કરી અધિકારીઓને અને આ કામગીરી કરે, કે ખેતરે આવીને સર્વે કરે તો ખબર પડે કે કેટલી નુકસાની છે. કારણ કે સેટેલાઇટ દ્વારા તો બતાવે છે કે આમ છે તેમ છે, અમારી માંડવી જ આ વર્ષે બતાવી નથી. સેટેલાઇટમાં તો એવું બતાવે છે કે તમારા ખેતરમાં માંડવી જ નથી. જુનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. કેશોદ તાલુકામાં વરસાદથી ખેતી પાકને નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા મગફળીનો પાક પલળી ગયો છે. કેટલીક જગ્યાએ તૈયાર થયેલો મગફળીનો પાક નિષ્ફળ ગયો છે, જેના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. કમોસમી વરસાદથી ખેતી પાકોને વ્યાપક નુકસાન. ગિરનાર અને પ્રકૃતિના ખોળે મિની વેકેશનની મજા માણવા પ્રવાસીઓનો ધસારો. લીલી પરિક્રમાની તૈયારીઓને તંત્ર દ્વારા આયોજનને આખરી ઓપ. અને દિવાળીના મિની વેકેશન બાદ માર્કેટિંગ યાર્ડ ફરી થયું ધમધમતું. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.